કેમ છો ફ્રેન્ડ? હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો મેં જે રાગીનો લોટ દળ્યો હતો, એટલે કે મિક્સરમાં આપણે ક્રશ કર્યો હતો, તેનો મેં શીરો બનાવ્યો છે. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. આજે હું બનાવીશ રાગીનો શીરો. કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ એક વાટકી રાગીનો લોટ લીધો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં આપણે ઘી નાખીશું. હવે આપણે ઘી ગરમ થાય એટલે આ રાગી નાખીશું અને જેટલી રાગી લીધી છે, રાગીનો લોટ લીધો છે ને, એટલું 3 ગણું આપણે પાણી ગરમ થવા મૂકીશું. આ તપેલીમાં 3 ગણું પાણી ગરમ થવા મૂકીશું. તો હવે આપણે આમાં રાગી નાખીશું અને એકદમ સ્લો ગેસે આપણે કરીશું. એટલું હું પાણી નાખું છું. તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો. આપણે રાગીનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે જે ગોળવાળું પાણી કર્યું છે ને એ હવે નાખીશું. થોડું થોડું કરીને નાખીશું. આ રીતે આપણું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું. તો હવે આપણે ઘી બહાર નીકળવા માંડ્યું છે અને કડાઈ છોડવા માંડ્યું છે. તો આપણો રાગીનો શીરો બનીને તૈયાર છે. તો હવે પીસેલું ડ્રાયફ્રૂટ છે એ નાખીશું અને સર્વ કરીશું. તો હવે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરીએ. હવે આપણે આ રીતે સર્વ કરીશું. તો આપણો રાગીનો શીરો બનીને તૈયાર છે. તો તમે એના ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ પણ કરી શકો છો, અંદર પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તો આ રીતે આપણો રાગીનો શીરો તૈયાર છે.